पहचाना मुझे? આવી ગઈ માથું ખાવા. જો હમણાં મગજનું નઈ કરી નાખશે. શું કરસ તું? टुम टुम टेड़ा કાંઈ નહીં, જો બેઠો છું. મોઢું કાં ઉતરી ગયું તારું? કાંઈ નહીં, જો ને. ઓય હું તને એક પ્રશ્ન પૂછું. તને ખબર છે હમણાં આપણે શું આવવાનું છે? કાંઈ નહીં, ખબર નહીં. અરે યાર યાદ કર, આજ કઈ ડેટ છે? આઈ જાય 20-22. હમણાં જુલાઈ મહિનામાં શું આવવાનું છે? જુલાઈમાં જુલાઈ વરસાદ આવશે. અરે યાર આપણી એનિવર્સરી આવે છે. હે? 12 જુલાઈ ભૂલી ગયો? સાચું કે? તો આવતી તે દિવસે અનંત અંબાણી અને તું જે ઓલીનું નામ રાધિકા મરચાં. રાધિકા ઈ લોકોને તે દિવસે જ મેરેજ થયા હતા. ખબર છે આપણી ડેટ કેટલી? આપણે તો મિલિનિયર ના જેના મેરેજ છે ને જી ડેટે, બરોબર ઈ જ દિવસે આપણા મેરેજ થયા છે. ભલે આપણા પહેલા થઈ ગયા એટલે આપણે હજી મિલિનિયર નથી થયા. થઈ જાવ. હાલ હવે ઈ તો કે તું મને ગિફ્ટમાં શું આપવાના છે? 12 વર્ષ પૂરા થવાના છે લગ્ન ને, ખબર છે? તમે મને એકય વર્ષે કઈ ગિફ્ટ આપ્યું નથી. તો હારું તો ને, આ આપ્યું વર્ષે- નથી આ વખતે સેમ ટુ સેમ. ના ના, એટલે મેં એવું વિચાર્યું છે કે આ વર્ષે છે ને 12 વર્ષનું ભેગું જ આપી દઈએ. કાંઈ વાંધો નહીં, 12 ચોકલેટ આપી દઈશ બસ. मरना तेरे को डर नहीं लगता? અરે ચોકલેટ નહીં, એક કામ કરી તમે મને છે ને એક કામ કરો, કેશ આપી દ્યો ને. વાંધો ને, 12 રૂપિયા લઈ જજે. અરે 12 રૂપિયાથી શું આવે? 12 ચોકલેટ. રૂપિયાની ચોકલેટ અહીં નથી આવતી સારી એવી. તો ના ના ના, પૈસા પૈસા રહેવા દે. કઈ ગિફ્ટ બિફ્ટ ના હોય હવે, આટલા વર્ષે ગિફ્ટ ન હોય. ના ના, એક કામ કરો તમે છે ને 3 ચિઠ્ઠી બનાવજો. એમાં એકમાં લખજો 5000, એકમાં લખજો 10000, એકમાં લખજો 15000, બરોબર? ઈ ના ના, એટલા બધા ના હોય. ત્રણમાંથી જેવી ચિઠ્ઠી નીકળે ને, સાંભળો તો ખરા પેલા, ઈ 3માંથી જેવી ચિઠ્ઠી નીકળે ને એને મલ્ટીપ્લાય બાય 12 કરી નાખજો. એટલે 5 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 60000 થાય. કેટલા આપી દેજો એટલે હું તો ખુશ થઈ જઈશ. હવે જા 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 જા, એટલા ના હોય હવે. વધીને 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપિયા નહીં, હું તમને 2000 સામા આપીશ. તમારે છે ને તમારા 4000 4000. તમે કઈક મોઢે ફેશિયલ કરાવી આવજો. જાઓ, કાળા થઈ ગયા છો સાવ. ના ના ના, છે મસ્ત છે મસ્ત છે. રેવા દ્યો ને, એમાંય પૈસા જશે. કલર તો અમે પાછો એવો છે એવો જ રહેવાનો. ખોટા એના કરતા હું કરાવી આવીશ, મારો તો ગ્લો વધી જશે. તો એના પૈસા દેવા જો ને કા. હા, જો આ વખતે મેં નક્કી કરી લીધું છે, મારે છે ને લુનારમાં જાવું છે, હેર ટ્રીટમેન્ટ કરાવી છે, બરોબર? મારે મને નથી ગમતો એટલે હું હેર કલર પાછો કરાવવાનું વિચારું છું, હાઇલાઇટ્સ, પછી પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવી લઈશ. ઈ કઈ મારા કાકાનો છોકરો થઈ છે, હેર મફત કરી દે હે? ના, સમજી લ્યો ને, 10 થી 12 હજાર તો ખાલી હેર ની ટ્રીટમેન્ટ ના પૈસા થશે. અને એના પછી ફેશિયલ, પછી મેનિક્યોર પેડિક્યોર, એટલે આ વખતે પાર્લર નો ખર્ચો મને લાગે 15-17 તો પહોંચી જશે. એટલે તો હું અમે તમને હારા નહીં 50 ની દાઢી કરે એવી ખાલી ખાલી. તો એમ 50 શું કરવા દેવા જોઈએ? ઈ ઘરમાં હું કરી દઈશ, મને કહેજો. ઈ બચાવો પૈસા એના ના કરતા. ના ના, એવું કઈ કરવાનું ના તમે હોય. મને ગિફ્ટ આપવાના છો કે નથી આપવાના? ના ના ના, ગિફ્ટ બિફ્ટ નહીં હવે. તો એક કામ કરો, હવેથી આપણે બેન કાંઈ નહીં, હું તમારી સાથે કોઈ દિવસ બોલવાનું નથી. મને જો ગિફ્ટ નો આપી ને તો આવો. अच्छा હું કહી દઉં છું. જો ના ભાઈ ના, એવું કઈ ગિફ્ટ ના હોય હવે. અરે મેં કેટલો તમારી તપસ્યા કરી છે, આટલા તમને છે ને આવી છોકરી તમને મળવાની હતી, નહીતર તો ગોતી લે પટેલમાં. અ, જાઓ ગોતી આવો જોઈ. ઈ હવે શું છે, આ રાખી હે તો રાખવી જો હે ને. નહીં મળે આવી છોકરી. પણ હવે શું છે હવે, આટલા વર્ષે હવે. હું તો કાંઈ નહીં, જો તમે મને ગિફ્ટ નો આપી ને હું તમારાથી રીસાઈ જવાની છું. સારું જોયું જા તે દી, હજી વાર હે ને, વિચારશું કઈક. એટલે તમે કઈક વિચાર્યું તો હશે, કયો ને મને શું ગિફ્ટ આપવાના કાંઈ છે? નહીં, હવે ચોકલેટ લઈ દઈશ હવે. ચોકલેટ માં શું હોય? ચોકલેટ अरे पाडा तारी जिंदगी में धूल पड़ी भला माणा હું તમને સામી આપીશ. ના ના ના, કાંઈ નહીં કાંઈ. આય આ માથું કઈ શાક ખાઈ માર્કેટ ગઈ. છે? કાંઈ નહીં કરો છો. કેતો તો ના, માથું ખાવા આવી ગઈ છે. શું માથું ખાવા? હે ના ના, શું બોલ્યા તમે? ના ના કાંઈ હું તમારું માથું ખાઉં છું એમ? અરે ના ના ગાંડી, તું થોડી હોય, તું તો ભલે, બાકી કેતા નહીં માથું ખાવા. આ મગજનું દહીં કરી નાખશે. શું બોલો છો એકલા ક્યારના? અરે ના ના, હું તો એમને મોબાઈલ માં જોતો હતો. ના તમે કઈક તો બોલ્યા મારા વિશે. કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. શું અરે બોલ્યા? ના ગાંડી, ના ના ગાંડી, તને થોડું કઈ કહેવાય મારાથી. તો ભલે, બાકી તમે મને પ્રેમ તો કરો છો નહીં? હા હા. કેટલો કરો છો? કેટલો? આટલો કરો છો? અરે આટલો બધો. સારું, તો કઈક સારી જ ગિફ્ટ આપશે. સપના જો.
હા ના તને નથી કઈ કેતો ગાંડી, તને થોડું કઈ કહેવાય. કઈક બોયલા સપના જો. ના ભાઈ ના, હવે ઈ તો આમાં આવતો હોય ને સપનાની રીલું, ઈ જોતો હોય. કોની વરી સપના કોણ છે ઈ વરી? અરે આ રીલું માં આવે હવે. કોણ સપના? હશે કોક, કોઈ મને નવી હું- નથી ને? એ જો કે જાય. તમને કોણ આપે? આમે તમે જોયું જ પોતાને કોઈ દિવસ હરી સામે? હમ. મેં હા કેમ પડી મને નથી ખબર. મને લાગે તમે મારી ઉપર છે ને કઈક ઓલું વશીકરણ નથી કરી નાખ્યું ને. કેતો હતો ને માથાનો દુખાવો કરશે, શાંતિ રીલિંગ નથી જોવા દેતી. શું જાય એકલા તો- એકલા ક્યારના અરે બોલો ના છો? ના હવે ગાંડી તને નથી કેતો. ના તમે ક્યાં ના કોક સાથે તો બોલો છો, કઈક રાખ્યું નથી ને કાનમાં? અરે નથી ગાંડી, કાઈ નથી, જો કાઈ નથી. લુખો કઈ છે જ નહીં. હું ગિફ્ટ આપશે મને નથી લાગતું આપશે. હાઈશ હાલો હું ગઈ, વહી જાઉં હાઈશ. અહીંથી. માથાનો દુખાવો. એના કરતા હે ક્યાંક બીજે ભગવાન. ફાકા મારવા વહી જાઉં. હે ભગવાન, ગઈ. હાઈશ. હાલો હવે હું રીલ જોઈ લઉં. અંપા આય હો ગઈ. આય હો. હવે મસ્ત એકલો આરામ કરીશ. કા હમણાં તો સપનાની રીલું જોતા હતા ને? સોઈ ગયા એટલી વારમાં? અરે યાર કોને પાછી બોલાવી? અને આખો દી આ ખાવાના જ વિડિયો. આમાં શરીર વધી ગયું. અને કોને કીધું ભાઈ હવે જવા દે ને ભાઈ, અને કઈ હવે નકર મગજ જો જો હા એ તો છે. હવે આઈ કેમ કે છે કે આને કઈ ખબર પડતી નથી રોજ તું જા હવે મને થોડુંક આરામ કરવા દે હવે. કેટલોક આરામ કરશો? હજી વાર છે, તું જા. મને આવું અહીંયા હક નથી થતું કે દિવસે મારી એનિવર્સરી આવશે ને તમે મને શું ગિફ્ટ દેવાના છો. એ વિચારીને મને રાતે નીંદર નથી આવતી. યાર આનું શું કરવું? આ માથાનો દુખાવો. કોને કયો છો અરે માથાનો મને દુખાવો? માથું દુખે એમ કઉ છું. मतलब वो अलग ही लेवल का बंदा था। તો એક કામ કરો, તેલ લઈ લ્યો, મન માલિશ કરી દો. માથું તો મને દુખ્યું છે તમારી સાથે લગ્ન કરીને. આખી જિંદગી રોજ માથું દુખે છે મને તમારી સાથે લપ કરી. અરે હાલો હું જાઉં હવે. ક્યાં જાઓ છો? બહાર જાઉં, મંદિરે જાતો હું, મંદિરે. હા ઈ ત્યાં ભગવાન રીધી સીધી આરતી બધી આવતી હોય ને એટલે ભગવાન નામ લે. લગાવે ને તો તમે મને કઈક સારો સોનાનો હાર કરાવી દેજો આજ વખતે ગિફ્ટ. સોનાનો હાર જોઈશે ને बीवियों की जबान तो काट ही देनी चाहिए। કાંઈ ક્યાંથી કાઢવા, હપ્તા પૂરા થતા નથી ને માથું ખાઈ જાહે. આ લીધા વગર માનશે નહીં. હારું હાલ ને કઈક જોઈ લેવું, પછી જે થવું થાય. હપ્તાની વાહે જ રોતો હોય આખી જિંદગી. મારી જિંદગી તો હપ્તામાં વહી ગઈ.